બનાસકાંઠાના થરાદ કરણાસર નજીકથી જીપ ડાલામાં વિદેશી દારૂ જતો હોવાની બાતમીના આધારે થરાદ પોલીસે વોચ ગોઠવી વિદેશી દારૂ સાથે 3 શખ્સની અટકાયત કરવામાં આવતા બુટલેગરોમાં ફફડાટ પ્રસરી ગયો છે। આ અંગે પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠામાંથી દારૂની બદીને નાશ કરવા માટે જિલ્લા પોલીસ વડા પ્રદીપ શેઠી દ્વારા તમામ પોલીસને દારૂના કેસ કરવા સૂચના આપવામાં આવી છે, જેના પગલે થરાદ પોલીસને બાતમી મળી હતી કે થરાદના કરણાસર ગામ નજીકથી જીપ ડાલામાં વિદેશી દારૂ પસાર થઈ રહ્યો છે, જેને પગલે પીઆઈ જેબી આચાર્યની સૂચનાથી સ્ટાફના એએસઆઈ કાનજીભાઈએ સ્ટાફ સાથે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ પિકઅપ ડાલાની તલાશી લેતા ડાલામાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેના પગલે પોલીસે પિકઅપ ડાલુ અને વિદેશી દારૂ મળી કુલ ₹6.44 લાખનો મુદ્દામાલ કબજે કરી થરાદના સણાવિયા ગામના અર્જણભાઈ માનાભાઈ રાજપૂત, દેવાભાઈ પ્રભુભાઈ પ્રજાપતિ અને અશોકભાઈ વાઘાભાઈ ઠાકોરની પ્રોહિબિશન એક્ટ મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા બુટલેગરોમાં ફફડાટ પ્રસરી ગયો છે। રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ।